જન આશીર્વાદ સભામાં ઉપસ્થિત એવા પરમ પૂજ્ય મંત શ્રી નાગપુરીજી મહારાજ, આપણા લોકસભાના પ્રભારી આદરણીય બળદેવજી, આદરણીય દોતાના સિનિયર ધારાસભ્ય કાંતિભાઈ, આદરણીય પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ દિનેશભાઈ ગઢવી, સન્માનીય નથાભાઈ પટેલ સાહેબ, આદરણીય જાકીરભાઈ, આદરણીય બળવંતસિંહ રાવ, પીનાબેન, ઠાકરસિંહભાઈ તરીકે બોલો બોલે નારાજ થાય, સૌ સન્માનીય કોંગ્રેસ પક્ષના આગેવાનો, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નટુભા, સૌ સન્માનીય વહાલા મતદાર ભાઈઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યુવાન મિત્રો, હમણાં જ કાંતિભાઈએ વાત કરી કે ભાઈ દિયોદર લીડ આલે ગેનીબેન ને, વાવ આલે, પાલનપુર આલે, પણ અમે એવું માનીએ છીએ બનાસકાંઠા જિલ્લો કે દોતા એ કોંગ્રેસનો અમારો મોટો ભાઈ છે અને સૌથી વધુ લીડ હંમેશા દોતાએ આપી છે. અને આપણે સૌ જયારે 3 ટર્મથી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ હોય એટલે બેન વતી પણ અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સૌથી હાઈએસ્ટ આપણી લીડ દોતા વિધાનસભાની હશે. સાથે સાથે આખા જિલ્લાની અંદર માન્ય કાંતિભાઈએ વાત કરી એમ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે એક પણ વિધાનસભામાં આપણે માઇનસ નથી થવાના. આપણી બધી જ વિધાનસભાઓમાંથી લીડ હશે. સૌ આગેવાનોએ વાત કરી છે. મારે 2-3 વાતો કરવી છે. વિશેષમાં 18 આલમના આગેવાનો છે, 18 આલમ અહીં ઉપસ્થિત છે, ઠાકોર સમાજ પણ ઉપસ્થિત છે. ત્યારે મારે કહેવું છે કે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ અને દિલ્હીના નેતૃત્વે ગેનીબેન ઠાકોરની પસંદગી કરી. 75 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત લોકશાહીની લોકસભાની બનાસકાંઠાના ઇતિહાસમાં પહેલી વખત કોંગ્રેસ પક્ષે ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે. ગેનીબેન એ ઠાકોર સમાજની 18 આલમના ઉમેદવાર છે. ત્યારે હું અન્ય સમાજને પણ વિનંતી કરું છું કે લોકસભાની ચૂંટણી હોય, હર હંમેશા સમાજે, ઠાકોર સમાજે જ્યારે લોકસભાની અંદર અહીંયા મત વિસ્તારમાંથી જોઈતાભાઈ પટેલ હોય, પરથીભાઈ ચૌધરી હોય, સ્વર્ગીય વી.કે. ગઢવી સાહેબ હોય કે જેવી શાહ હોય, પોપટલાલ જોશી હોય કે ક્ષત્રિય આગેવાન હરિસિંહજી ચાવડા હોય, એમને મત આપી અને બનાસકાંઠા જિલ્લામાંથી સંસદમાં મોકલ્યા છે. ત્યારે આપણે સૌએ આ વખતે ગેનીબેનને બનાસકાંઠાના લોકસભામાંથી વિજય બનાવીએ એવી પણ અપીલ કરું છું. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જયારે આ વિસ્તારમાંથી મારો જાગીરદાર સમાજ પણ ઉપસ્થિત હોય ત્યારે મારે 2 વાત કરવી છે આ વિસ્તારના આગેવાનોને, વિશેષમાં જાગીરદાર સમાજને. કારણ કે કોથાવાડા હોય, આરખી હોય, આજુબાજુના અનેક ગામો છે. એ ગામોના જાગીરદાર સમાજના આગેવાનોને વિનંતી છે, ભલે આપણા વોટ ઓછા હોય પરંતુ આપણે 18 આલમની સાથે પ્રેમ ભાવથી રહેતા હોય. ત્યારે આ વખતે વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતની અંદર કેન્દ્રીય મંત્રી રૂપાલાજીએ જે રીતે ક્ષત્રિય સમાજના બહેન દીકરી વિશે બફાટ કર્યો છે એનો જવાબ પણ બનાસકાંઠા જિલ્લાનો ક્ષત્રિય સમાજ આપશે. હું સમાજના વડીલોને વિનંતી કરું છું કે તમારે શક્તિસિંહ ગોહિલને મજબૂત કરવા છે કે તમારે પાટીલને મજબૂત કરવા છે એ નક્કી કરીને 7મી તારીખે મતદાન કરજો. ગેનીબેન ઠાકોર જો સંસદમાં ચૂંટાઈ જશે તો એ તાકાત શક્તિસિંહ ગોહિલની, કોંગ્રેસની મજબૂત બનશે. 18 આલમ બેઠી છે. આપ સૌને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે વિનંતી કરું છું કે 15મી તારીખે ગેનીબેન આપણા પાલનપુર ચડોતર મુકામે સભા કરી અને રેલી રૂપે આપણે ફોર્મ ભરવા જવાનું છે. ત્યારે આપણે 12 ને 39 વિજય મુહૂર્તમાં ગેનીબેન ફોર્મ ભરવાના છે. ત્યારે આ સૌ વડીલોને, સૌ માતાઓ, બહેનો, યુવાન વડીલોને જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આપ સૌને નિમંત્રણ પાઠવું છું કે આપ સૌ આ જે સંખ્યામાં પધાર્યા છો એનાથી વિશેષ સંખ્યામાં પાલનપુર પધારજો. કારણ કે આપની તાકાત હશે તો આખા જિલ્લાના લોકો ત્યાં આવશે અને આપણે સૌ એકત્રિત થઈ એ દિવસે નેમ વ્યક્ત કરશું કે બેનને જીતાડવા છે. આપ સૌના આશીર્વાદ છે. આ જ આશીર્વાદ 7મી તારીખ સુધી બન્યા રહે. હાથના પંજાના બટન ઉપર આપ સૌ નિશાન ઉપર
વોટ આપી જ્ઞાનીબેનને જીતાડો એવી જ અપીલ કરું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ.